ટાટ પરીક્ષાને લઈને વહેલી સવારે એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. ટેટ પરીક્ષા પછી હવે ટાટ મુખ્ય પરીક્ષાના પ્રશ્નપત્રના માળખામાં પણ મહત્વપૂર્ણ સુધારો જાહેર કરવામાં આવ્યો છે. હવે જે ટાટ પરીક્ષા છે તે પણ નવા ફોર્મેટ મુજબ લેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. તો આજના વિડીયોમાં આપણે જોઈએ કે આજે નવું ફોર્મેટ જાહેર કરવામાં આવ્યું છે. તો ટાટ પરીક્ષામાં હવે શું સુધારો કરવામાં આવ્યો છે? ટાટ એસ અને ટાટ એચએસ મુખ્ય પરીક્ષાના પ્રશ્નપત્ર 2ના માળખામાં જે સુધારો કરવામાં આવ્યો છે તેમાં શું સુધારો કરાયો છે અને નવા ફોર્મેટ મુજબ જે પરીક્ષા લેવામાં આવશે તેમાં હવે શું હશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ટાટ એસ અને ટાટ એચએસ મુખ્ય પરીક્ષાના પ્રશ્નપત્ર 2ના માળખામાં મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે. હવે નવા ફોર્મેટ મુજબ પરીક્ષા લેવામાં આવશે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી તેમજ બિનસરકારી અનુદાનિત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ગુણવત્તાયુક્ત ભરતી માટે લેવાતી શિક્ષક અભિરુચિ કસોટી ટાટના માળખામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલાં ટેટ પરીક્ષાને લઈને પણ ઉમેદવારોમાં અગવડતા જોવા મળી રહી હતી. તેમાં પરીક્ષાના માર્ક્સ 50% કરવાને લઈને અને અન્ય જે બાબતો છે તેને લઈને ઉમેદવારોમાં નારાજગી જોવા મળી હતી. તો હવે ટાટ પરીક્ષાને લઈને પણ આ એક મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના જે શિક્ષણ વિભાગ છે તે દ્વારા સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ગુણવત્તાયુક્ત ભરતી માટે લેવાતી શિક્ષક અભિરુચિ કસોટી ટાટના માળખામાં પણ હવે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અને આ જે ફેરફાર છે તે એક મહત્વનો ગણવામાં આવી રહ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સના લક્ષ્યોને ધ્યાનમાં રાખીને ટાટ એસ માધ્યમિક અને ટાટ એચએસ ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષા લેવામાં આવતી હોય છે. તો ટાટ એસ માધ્યમિક અને ટાટ એચએસ ઉચ્ચતર માધ્યમિકની જે મુખ્ય પરીક્ષા છે આ મુખ્ય પરીક્ષાના પ્રશ્નપત્ર 2નું વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતાના ગુણભાર અને પ્રશ્નોના સ્વરૂપમાં સુધારો જાહેર કરવામાં આવ્યો છે. જે મુખ્ય પરીક્ષા છે તે પ્રશ્નપત્ર 1માં કોઈ સુધારા વધારા કરવામાં આવ્યા નથી, પરંતુ પ્રશ્નપત્ર જે 2 છે, પ્રશ્નપત્ર જે 2 છે તેમાં વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતાના ગુણભાર અને પ્રશ્નોના સ્વરૂપમાં સુધારો જાહેર કરવામાં આવી રહ્યો છે. રાજ્ય પરીક્ષા બોર્ડની દરખાસ્તને પગલે સરકારશ્રી દ્વારા કરવામાં આવેલા આ સુધારા મુજબ હવે મુખ્ય પરીક્ષાનું પ્રશ્નપત્ર 2 કુલ 100 ગુણનું રહેશે, જેમાં પ્રશ્નોનું સ્વરૂપ નીચે મુજબ નક્કી કરવામાં આવ્યું છે. તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે, રાજ્ય પરીક્ષા બોર્ડની જે દરખાસ્ત હતી તેને પગલે સરકારશ્રી દ્વારા કરવામાં આવેલો જે સુધારો છે તેમાં જે મુખ્ય પરીક્ષાનું પ્રશ્નપત્ર 2 છે તે હવે 100 ગુણનું રહેશે તેવું કહેવામાં આવી રહ્યું છે, જેમાં પ્રશ્નોનું સ્વરૂપ નીચે મુજબ નક્કી કરવામાં આવ્યું છે. નવું પરીક્ષા માળખું પ્રશ્નપત્ર 2 છે તે શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર આ ફેરફારનો હેતુ ઉમેદવારોની વિષયવસ્તુ પરની પકડ અને શિક્ષણ પદ્ધતિશાસ્ત્ર પેડાગોજીની સજ્જતાને વધુ સચોટ રીતે ચકાસવાનો છે. તો 29/4/2023નો જે મૂળ ઠરાવ છે, 29/4/2023ના મૂળ ઠરાવની અન્ય જે જોગવાઈઓ છે તે તમામ જોગવાઈઓ યથાવત રાખવામાં આવી છે. આ સુધારેલું માળખું આગામી પરીક્ષાઓથી જ અમલી બનશે, જેની તમામ સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી પણ કરવામાં આવી રહી છે. ધન્યવાદ.